પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા દલવાડા ગામના ડ્રાઈવરોને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. તો અંતર્ગત વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે. તો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોડાઉનમાં ફરજ બજાવતા દલવાડા ગામના ડ્રાઈવરોને ત્યાં આકસ્મિક તપાસ શરૂ કરાઈ. તો સૈરા તાલુકાના દલવાડા ગામના ચોરા ફળિયામાં રહેતા 3 ડ્રાઈવરોને ત્યાં જિલ્લા પુરવઠાની ટીમ અને શહેરા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ. તો અંતર્ગત અધિકૃત રીતે સંગ્રહ કરેલા ચોખાના તેમજ ઘઉંના કટ્ટા મળી આવ્યા. તો ત્રણેય ડ્રાઈવરોના ત્યાંથી 8 ચોખાના કટ્ટા તેમજ 4 કટ્ટા ઘઉંના મળી આવ્યા હતા. તમામ જથ્થો સીઝ કરીને શહેરા સરકારી ગોડાઉનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ. ગોધરાના ભામિયા ખાતે આવેલ એફસીઆઈ ગોડાઉનમાં ત્રણેય ડ્રાઈવરો ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. શહેરા તાલુકાના દલવાડા ખાતે ચોરા ફળિયામાં જે એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બતાવતા ડ્રાઈવરોના ઘરે આજરોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલ હતા. જેમાં લક્ષ્મણ ગજેસિંહ પગી, ઉમેશ દશરથ પગી અને દલપત રૈજી પગીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો કુલ 8 કટ્ટા ચોખા અને 4 કટ્ટા ઘઉં એમ 12 કટ્ટા અનધિકૃત રીતે સંગ્રહ કરેલ મળી આવેલ છે. તમામે તમામ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી શહેરા ગોડાઉન ખાતે મૂકવાની તજવીજ હાથ ધરેલ છે. સાથે સાથે 3 ડ્રાઈવરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.